નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય પદ પરથી આપશે રાજીનામું। મિત્રો, વાત કરીએ તો વાવ છોડી ગેનીબેને પકડી દિલ્હીની વાટ। ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપશે। 13મી જૂને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ રાજીનામું આપશે। સાંસદ તરીકે ગેનીબેન દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે। એટલે કે મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકાર બનતા જ ગુજરાતને 4,860 કરોડ રૂપિયાની સહાય મળી। મિત્રો, વાત કરીએ તો એનડીએ સરકારની રચના બાદ પ્રથમ કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે પ્રમાણે નાણાં મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યોમાં 13,097.50 કરોડનો ટેક્સ વેલ્યુએશન જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાતને 48,060.56 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશને સૌથી વધુ 25.69.88 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। બિહારને 14,056,12 કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશને 10,970.44 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ તમામ પૈસા રાજ્યના વિકાસ માટે વાપરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વડાપ્રધાન મોદીએ ચાર્જ સંભાળતા જ ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય। મિત્રો, વાત કરીએ તો વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલયે જઈને ચાર્જ સંભાળ્યો હતો। પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો। ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઇલમાં સહી કરી હતી। પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે, જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે। આમ મિત્રો, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ એ નિર્ણય લીધો છે, જેનાથી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 78 દિવસ બાદ રૂપાલા સામે એક્શન કરવામાં આવ્યું। મિત્રો, વાત કરીએ તો ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા રાજા મહારાજા વિશે વાત કરેલી બાદ મોટા પાયે ક્ષત્રિય આંદોલન થયું હતું। ત્યારે સતત એવા સવાલ થતો હતો કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે। હવે 78 દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે। મોદીના પહેલા 2 કાર્યકાળમાં મંત્રી રહેલા રૂપાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે। તેમને નવી કેબિનેટમાં સ્થાન આપવામાં નથી આવ્યું, જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન જ કહેવાઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીટ પરીક્ષા રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। મિત્રો, વાત કરીએ તો નીટ પરીક્ષા રદ કરવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે। સાથે એનટીએને નોટિસ આપી છે। કોર્ટે કહ્યું છે કે પરીક્ષાની પારદર્શિતા પર અસર થઈ છે। એનટીએનો પક્ષ જાળવવો જરૂરી છે। હવે એનટીએ આ અંગે જવાબ આપવાનો રહેશે। ગેરરીતિનો આક્ષેપ કરીને પરીક્ષાર્થીઓ નીટ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી પરીક્ષા રદ કરવામાં નથી આવી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। 18 જિલ્લામાં વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન પહેલાં જ સર્વત્ર વરસાદ પડી રહ્યો છે। કાલે સાંજે અને રાત્રે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે ગમે તે ઘડીએ રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે, જેને લઈને આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે। ગુજરાતમાં મેઘરાજાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદ થશે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સમય કરતાં 4 દિવસ પહેલાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે। આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો હવે કોઈપણ સમયે ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 4 દિવસ બેંક રહેશે બંધ। મિત્રો, વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની યાદી અનુસાર 14 જૂન, 15 જૂન, 16 જૂન અને 17 જૂને બેંકમાં રજાઓ રહેશે।
14 જૂન 2024 આ દિવસે શુક્રવાર છે અને ઓડિશામાં પહેલી રજાના અવસર પર બેંક બંધ રહેશે, જ્યારે 15 જૂનના રોજ શનિવાર આવે છે અને સંક્રાંતિના કારણે ઓડિશામાં પણ બેંકો બંધ રહેશે. આ સિવાય મિઝોરમમાં YMA ડેના કારણે બેંક હોલિડે રહેશે, જ્યારે 16 જૂન 2024ના દિવસે રવિવાર છે અને સાપ્તાહિક રજા હોવાને કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે. આમ 17 જૂન 2024ના દિવસે સોમવાર છે અને બકરી ઈદ ઉલ હદ નિમિત્તે બેંકમાં રજા રહેશે. કેટલાક રાજ્યો સિવાય 17મીએ બેંકોમાં રજા રાખવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો આગામી 4 દિવસ બેંકોમાં રજા રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દ્વારકાના દરિયાકાંઠેથી મળ્યું 42 લાખ રૂપિયાનું ચરસ. મિત્રો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોથી વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકાના મોજબ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં અંદાજે 42 લાખ રૂપિયાનું ચરસ મળી આવ્યું છે. ચરસ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિનવારસી હાલતમાં આ જથ્થો મળી આવ્યો છે, જેના કારણે હવે પોલીસ દોડતી થઈ ગઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આતંકવાદીઓને પકડવા CRPFનું સઘન ઓપરેશન. મિત્રો વાત કરીએ તો તીર્થયાત્રીઓની બસ પર આતંકી હુમલો અંજામ આપનાર આતંકવાદીઓને શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેના અને CRPFની 11 ટીમ ઉપરી પહાડી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ આતંકવાદીઓ જંગલ તરફ ભાગ્યા હતા. કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. આમ મિત્રો વાત કરીએ તો આતંકવાદીઓને પકડવા માટે CRPF દ્વારા મિશન શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ એક્શનમાં CM યોગી. મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થયું છે. માનવામાં આવે છે કે વારંવાર પેપર લીકના કારણે યુવાનો સરકારથી નારાજ થયા છે. એવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે પેપર લીક કરનારા તથા સોલ્બર ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ મિત્રો વાત કરીએ તો યુપીમાં CM યોગી દ્વારા વ્યવસ્થિત રીતે સરકાર ચલાવવામાં આવતી હતી, પરંતુ પેપર લીક થતા હતા તેના કારણે યુવાનોમાં નિરાશા જોવા મળી હતી, જેના કારણે યુપીમાં સરકાર પલટો થતાં રહી ગઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. શાકભાજીની આવક 30,000 મણ ઘટી ગઈ છે. મિત્રો વાત કરીએ તો ગરમીના કારણે અમદાવાદના APMCમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે. શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભીંડા, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટિંડોરાના ભાવમાં કિલોએ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. APMCના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું કે આકરી ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો થયો છે. આમ મિત્રો વાત કરીએ તો હવે શાકભાજી પણ મોંઘા બની ગયા છે. તો મિત્રો જેનાથી મોંઘવારીનો માર સામાન્ય માણસ ઉપર લાગ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓ શરૂ થતાં પહેલાં સ્કૂલ વાહનોમાં ભાડામાં કરાયો આટલો વધારો. મિત્રો વાત કરીએ તો ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે. આ પહેલાં વાલીઓને કમર તોડી નાખે તેવા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષામાં 20% જેટલો ભાડાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1,000 રૂપિયા લેવામાં આવતા હતા, ત્યારે હવે 1200 રૂપિયા ચૂકવવા પડશે. આમ મિત્રો વાત કરીએ તો શાળાઓ શરૂ થતાં પહેલાં શાળાઓ માટે સ્કૂલ વાનના ભાડામાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. મિત્રો વાત કરીએ તો નવી સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓના પગાર પંચમાં ફેરફાર થઈ શકે છે. જુલાઈ મહિનામાં 8મું પગાર પંચ લાગુ કરી શકે છે તેવી શક્યતાઓ છે. નવી સરકારે હાલમાં જ PM કિસાન યોજના હેઠળ 2,000 રૂપિયાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર આપવામાં આવી રહ્યો છે. હવે મિત્રો આગામી સમયમાં 8મું પગાર પંચ લાગુ થશે તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે. આભાર.